પાટણ જિલ્લાના હારીજ ખાતે રખડતા આખલાઓને પાંજરે પૂરવા નગર વિકાસ કમિટી દ્વારા ચીફ ઓફિસર તથા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। હારીજની મુખ્ય બજારો સહિત સોસાયટી વિસ્તારોમાં રખડતા આખલાઓના ત્રાસથી વાહન ચાલકો સહિત સ્થાનિકો ભયના ઓથાળે જીવી રહ્યા છે। નાગરિકોએ તાત્કાલિક ધોરણે રખડતા આખલાઓને પાંજરે પૂરવા રજૂઆત કરી। मुख्य बजार सोसायटी विस्तारों सहित हाईवे पर रखड़ता आखलाओना कारणे अगाऊ 5 जेटला नागरिकोना मृत्यु थया होवानुं अरजीमां उल्लेख करायो छे। तेमज अवारनवार आखला युद्ध जामता वेपारीओना जानमालने पण नुकसान थई रह्युं छे। आ समस्यानो कायमी उकेल माटे तंत्रने विनंती करवामां आवी। આજે અમે હારીજ નગર વિકાસ કમિટી વતી મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યા છે, જેમાં હારીજમાં રખડતા આખલાઓનો ખૂબ જ ત્રાસ વધી ગયો છે। કેટલાક લોકોને આખલાથી જાનહાનિ થઈ છે, કેટલાક લોકોના મૃત્યુ પણ થયા છે। વારંવાર આ ત્રાસ થઈ રહ્યો છે, તો અમે મામલતદાર કચેરી એનું આવેદનપત્ર આપવામાં આવે છે। થોડા દિવસ પહેલા ગૌ સેવા પદયાત્રા નીકળી હતી, ત્યાં પાંજરાપોળના ટ્રસ્ટીમાં એવું કહેવામાં આવ્યું છે કે અમે આખલા સ્વીકારીએ છીએ। તો તેના અનુસંધાને અમે મામલતદાર સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ કે જેમાં હારીજમાં ગમે ત્યાં રખડતા આખલા હોય, જેના કારણે માનહાનિ થતી હોય, જે જાનહાનિ ગમે તે થતી હોય, નુકસાન થતું હોય, તો આખલાઓને પકડી અને પાંજરાપોળમાં આપવામાં આવે તેવી રજૂઆત છે અમારી।